કાંઠાના સુઈ ગામમાં વરસાદ રોકાયા બાદ પણ નથી ઓસર્યા પાણી. જુઓ તારાજીના દ્રશ્યો. બનાસકાંઠાના સુઈ ગામમાં 17 થી વધુ ઇંચ વરસાદ બાદ ગામડાઓની હાલત ખસ્તા થઈ ગઈ. વરસાદ રોકાયાના 15 કલાકથી પણ વધુ સમય થઈ ગયો, પરંતુ સુઈ ગામ બંધકમાંથી હજુ પાણી ઓસર્યું નથી. એક ગામ નહીં, અનેક ગામ ટાપુમાં ફેરવાયા. ગામડાના રસ્તાઓ નદી બની ગયા. મુખ્ય માર્ગો પર તો જાણે દરિયાની માફક પાણી વહી રહ્યું છે. રોડ તો પાણીમાં ડૂબી ગયા કે શોધ્યા પણ મળ્યા એમ નથી. રોડ પર હજુ પણ વાહન લઈને નીકળવું શક્ય નથી. ટ્રેક્ટરના સહારે જીવન છે, તો ખેતરોની આ હાલત પણ જુઓ. હજારો વીઘા પાક પાણીમાં ગરકાવ થઈ ગયો. પૂરે એવી તારાજી સર્જી કે ખેતરો ખેદાન મેદાન થઈ ગયા. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. આકાશી આક્રમણ બાદ તબાહીના દ્રશ્યો સાક્ષાત ગવા પૂરી રહ્યા છે કે કઈ હદે આબ ફાટ્યા બાદ સ્થિતિ સર્જાય છે. અનેક ગામના રોડ તૂટી જતા ગામમાં આવવા જવાનું મુશ્કેલ બની ગયું છે. સુઈગામથી નડાબેટ જવાનો રસ્તો પણ બંધ છે. સુઈગામની દુકાનો પાણીમાં ગળાડૂબ છે. પાણીનું ટેન્કર પણ સુઈગામની બજારોમાં તરતું નજરે પડ્યું. ત્યારે સુઈગામનો તાગ મેળવવા માટે એસડીઆરએફની ટીમ સુઈગામ પહોંચી છે. અત્યાર સુધીમાં 250થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે. બીજી તરફ થરાદ, વાવ અને સુઈગામની સ્થિતિ બગડ્યા બાદ જિલ્લા કલેક્ટરે સ્થિતિ જાણ કરી હતી. બનાસકાંઠાના એસપીએ પણ થરાદની મુલાકાત લીધી. થરાદની બજારોમાં પાણી હોવાથી કાર ન જઈ શકતા ટ્રેક્ટર પર બેસી અધિકારીઓ પરિસ્થિતિનો તાગ મેળવ્યો. તો પૂર જેવી સ્થિતિના પગલે થરાદમાં તમામ આંગણવાડી શાળાઓ બંધ રહી. કોલેજોમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રહી. બનાસકાંઠાના સરહદી વિસ્તારોની હાલત ખૂબ જ ખરાબ છે. ત્યાંના ગામડાઓમાં પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સુઈગામ તાલુકાના ઉચોસણ ગામનો આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઉચોસણ ગામની હાલત બેહાલ બની. ગામનું બસ સ્ટેન્ડ પણ પાણીમાં ગરકાવ થયું. ગામના અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોને ઘર વખરી અને જરૂરી સામાન બચાવવા પણ તકલીફ પડી રહી છે. 2 દિવસથી આ પરિસ્થિતિ છે. લોકોના ઘરોમાં 48 કલાકથી વીજળી નથી. ભારે વરસાદ બાદ રેલ નદીનું ખુખાર રૂપ જુઓ. તોફાની વરસાદ બાદ રેલ નદી તોફાની બનીને વહેતી હતી. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે જ્યાં જગ્યા મળી ત્યાં ઘૂસી ગયો. જે આડે આવ્યું તે બધું જ તાણી ગયું. રોડથી માંડી ખેતરોનું ધોવાણ કરી નાખ્યું. ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો. થરાદના ડુબાથી પાવડાસણ વચ્ચે રસ્તો ધોવાઈ ગયો, તો કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા. આ બાજુ થરાદના ગામડાના હાલ પણ જોઈ લો. થરાદના આસપાસના ગામમાં જળભરાવ હજુ હોવાથી લોકો 48 કલાકથી પાણી વચ્ચે જીવન પસાર કરવા મજબૂર બન્યા છે. ખાનપુર અને નાગલા ગામના રોડ પાણીમાં ગરકાવ થઈ જતા લોકો પોતાના ઘરે જઈ શકતા નથી, તો પાણીની થપાટથી પાક પણ નમી પડ્યો છે. બનાસકાંઠામાં વિનાશ લીલાથી ખેડૂતોને આવ્યો રડવાનો વારો. બનાસકાંઠા સુઈ ગામમાં 17 ઇંચ વરસાદ બાદ ચારે બાજુ તબાહી જ તબાહી નજરે પડી રહી છે. વરસાદ રોકાયાના 24 કલાક જેટલો સમય થઈ ગયો છે, છતાં સુઈ ગામ અને આસપાસના ગામડાઓમાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું. પાણી એવું આવ્યું કે ખેડૂતોનું બધું તાણીને લઈ ગયું. ખેતરોમાં 5-5 ફૂટ સુધીનો પાણીનો ભરાવો છે. એટલું જ નહીં, લોકોના ઘરોમાં પણ પાણીએ કબજો જમાવ્યો છે, જેથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઘરની બહાર નીકળવું પણ શક્ય નથી. ટ્રેક્ટર જ એકમાત્ર સહારો છે. હવે ચારે બાજુ પાણીના દ્રશ્યો જુઓ. પાટવાર અને કામોથી ગામમાં ભારે વરસાદ બાદ પાણી ઘૂસી ગયા છે. ગામની શાળા, ખેતરો અને રહીશોના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોનું જનજીવન મુશ્કેલ થઈ ગયું છે. અનેક ઘર વખરી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. લોકોને જમવા અને પીવાના પાણી માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ખેતરોમાં પણ ચારે બાજુ પાણી ભરાયેલું છે. પશુપાલન વ્યવસાય પર પણ સીધો પ્રભાવ પડ્યો છે. ઘણા પશુઓનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તો બનાસકાંઠાના મેઘતાંડવથી ઘણા રોડ રસ્તાને નુકસાન થયું. થરાદથી રાજસ્થાનના સાંચોર જતા ભારતમાલા રોડ પર બનાવેલા નાળાઓ તૂટી જતા રોડ ધોવાઈ ગયો અને રોડ ધોવાતા પીલુડા સહિત અનેક ગામોમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો. પૂરના પ્રકોપ વચ્ચે સરકારી તંત્ર પણ લોકોની મદદે ખડે પગે છે. સુઈગામના તલાટી પાર્થ ચૌધરી પોતાની બોલેરો ગાડીથી 250થી વધુ લોકોનું રેસ્ક્યુ કરી ચૂક્યા છે. તલાટીએ પોતાની કાર નદી જેવા પાણીના પ્રવાહમાં નાખી નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. પોલીસે પણ પૂરમાં માનવતા દેખાડી. થરાદમાં પડેલા ભારે વરસાદમાં રાહત બચાવ કામગીરીમાં ખાખીની ઉમદા કામગીરી જોવા મળી. થરાદ પોલીસના જવાનોએ પૂર પ્રકોપમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. પાણીમાં અટવાયેલા લોકોને પોલીસ જવાનોએ સુરક્ષિત સ્થળે ખસેડ્યા. પાણીમાંથી બાળકીને મહિલા પોલીસ કર્મચારી ખભે ઉંચકી બાળકોને તેડીને બચાવ્યા. રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો કામે લાગી છે. 1678 લોકોનું સ્થળાંતર કરાયું. બનાસકાંઠાના 297 ગામડાના વીજ પુરવઠો પ્રભાવિત થયો. યુજીવીસીએલની 86 ટીમ વીજ પુનઃસ્થાપન કામગીરીમાં જોડાઈ છે. આ તરફ ખેડામાં વાત્રક અને સાબરમતી નદીએ તબાહી મચાવી. ખેડા પંથકની 2 નદીએ પથારી ફેરવી. પહેલા સાબરમતી અને બાદમાં વાત્રક નદી ખેડાના હાલ બેહાલ કરી ચૂકી છે. વાત્રક નદીના ખુખાર પાણી કઈ રીતે હજારો વીઘા ખેતરોમાં ફરી રહ્યા છે તેની આકાશી નજારો આ જુઓ. આકાશી આક્રમણ બાદ નદી લાલઘુમ બનીને વહેતા બધું જ તબાહ કરી નાખ્યું. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સાબરમતી અને વાત્રક નદીના સંગમ એવા સપ્ત નદીના પાણી પણ ખેતરોમાં ફરી વળ્યા છે. અમદાવાદના વોઠા ગામે વરસાદે તો વિરામ લઈ લીધો, પણ આ ગામ હજુ તરબોળ છે. અમદાવાદ જિલ્લાનું સૌથી છેલ્લે આવેલું વોઠા ગામ હજુ પણ જળબંબાકાર છે. ગામને જોડતા બંને માર્ગ પર પાણી ફરી વળ્યા છે. વાહનો તો ચાલી શકે તેમ નથી. ટ્રેક્ટરના સહારે ગામમાં જવું પડે છે.
ગામમાં આવેલી 200 હેક્ટરથી વધુ જમીનમાં ફરી વળ્યા છે પાણી. તો ગામના નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ફરી વળતા લોકોને ભારે નુકસાન થયું છે. ચારે બાજુ મોટા પાયે ધોવાણ થતા આ દ્રશ્યો ખેડાના રસિકપુરાના છે. પૂરના પાણી એવા ફરી વળ્યા છે કે ખેતરો તળાવમાં ફેરવાયા તો કેટલાય વિસ્તારોમાં મોટા પાયે ધોવાણ થયું. નદીમાંથી જોડાયેલા પાણીથી રસિકપુરા ગામની પથારી ફરી ગઈ. 8 થી 10 ફૂટ માટેનું ધોવાણ થયું. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે થોડા જ સમયમાં કપાસ મગફળીનો પાક ધોવાઈ ગયો અને ખેતરમાં ધોવાણ થઈ ગયું. આ તરફ ધોળકા અમદાવાદ હાઈવે પર આવેલા પંચમુખી હનુમાનજી મંદિર પાસે પણ મોટી માત્રામાં ધોવાણ થયું. હાઈવેની બાજુમાં 8 થી 9 ફૂટ થયું ધોવાણ. કેબિન ખાડામાં ગરકાવ થઈ તો ઝાડ પણ પડ્યું. ખેડાના અનેક ગામડાઓની પાણીએ ભાંગી કેડ. ખેડાના બરોડા, પાલ્લા, મહેલજ ગામની 10,000થી વધુ હેક્ટર જમીનમાં પાણી ફરી વળ્યા. સાબરમતી અને વાત્રક નદીના પાણીએ આ ખેડૂતોની ક્યાંયના ન રાખ્યા. આ તરફ વૌઠા, સહીજ, સાથલ સહિતના ગામડાઓમાં સ્થિતિ અત્યંત ખરાબ છે. ખેતરો તળાવ બની ગયા છે. પાણીની મનમાની સામે ખેડૂતો પણ લાચાર થઈ ગયા છે, કેમ કે અહીં નદીના પાણીએ હદે કહેર મચાવ્યો કે આ વિસ્તારમાં જેસીબી જ સહારો છે. વધુ માત્રામાં પાણી છોડાતા ખેતરોમાં ઉભો ડાંગરનો પાક નમી ગયો. માત્ર વૌઠા ગામની 200 હેક્ટરથી વધુ જમીનમાં પાણી છે. 1 વીઘા દીઠ 15 થી 20 હજાર રૂપિયાનું નુકસાન થયાનો દાવો છે. તો પૂરના પાણીમાં કેમિકલ માફિયાઓએ કેમિકલ છોડતા ખેડૂતોને ડબલ ફટકો પડ્યો છે. ફક્ત પાક જ નહીં, જમીનને પણ નુકસાન થઈ રહ્યું છે, જેથી જીપીસીબી આવી કંપનીઓ પણ કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની માંગ છે. આ તરફ 15 ઇંચ વરસાદમાં પાટણના ગામડાઓની પથારી ફરી ગઈ. અનાજ બધું જવું, ધીરું મારું જવું, પૈસા જા કા ઘરમાં બધું નહીં ભૂડું. બસ આ તો હારું કે પછી જા ઓડો માથે પડ્યો. ઈ તો નીકળી જાય તો લાગી ભાગી તો થોડું લાગી પણ નીકળી જાવ. અમે કુદરતે તો બચાયા છે. ગામમાં કોઈ બી સાઈડથી આવવાના તમામ રસ્તા બંધ થઈ ગયા. જે હું અત્યારે જે જગ્યાએ ઊભો છું એ જગ્યાએ 20 થી 25 ફૂટ ઊંચું પાણી આ મકાનો બધા બુડી ગયા હતા. અડધી રાત સુધી કાઢ્યા, આખી રાત બંધ રહ્યા. આખી આઈને છોકરાને ભેહું તો રહી ગયું અને છોકરા મન કાઢ્યા બહાર. ભગવાન હાથ દીધા. પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકામાં છેલ્લા 2 દિવસમાં પડેલા 15 ઇંચથી વધુ વરસાદના લીધે હાહાકાર મચ્યો છે. વહુવા ગામમાં ન્યૂઝ 18ની ટીમે મુલાકાત લીધી ત્યારે સામે આવ્યું કે રસ્તાઓ ધોવાઈ ગયા, ઘરોમાં પાણી ઘૂસી ગયા અને લાખો રૂપિયાનું જીરું સહિત અનાજ નષ્ટ થયું. ગ્રામજનોને 36 કલાક સુધી ભૂખ્યા તરસ્યા પાણી વચ્ચે રહેવું પડ્યું. જે દરમિયાન વહુવા ગામમાં કાચા મકાનો ધરાશાયી થઈ ગયા, પશુઓ પાણીમાં તણાઈ ગયા. આપવીતી કહેતા કહેતા લોકો રડી પડ્યા. અહીં અડધી રાત્રે આવી આફત, ન ઘરનો સામાન બચાવી શક્યા, ન ઢોર ઢાખર. આ લોકોને માત્ર એક વાતનો સંતોષ છે કે માંડ જીવ તો બચી ગયો. પાણી તો ઓસરી ગયા છે, પરંતુ ઘરમાં કાદવ કિચડ રહી ગયો છે. એ રાતની કહાની. છાપરા, નળિયા તણાઈ ગયા, જમીન ધોવાઈ ગઈ, પશુઓને તાણી ગયું પાણી ને ખેતરોના હાલ ના પૂછો. બસ હવે ઉપર આબ અને નીચે વરસાદે વેરેલો વિનાશ સિવાય કંઈ બચ્યું નથી. તો હાલ તંત્ર બચાવ કામગીરીમાં લાગ્યું છે અને વહીવટી વિભાગ દ્વારા નુકસાનનો સર્વે પણ શરૂ કરાયો છે. ધોધમાર વરસાદથી લખપતનો ગોધાતર ડેમ ઓવરફ્લો. કચ્છમાં ભારે મેઘખાંગા થયા બાદ મોટાભાગના ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. ત્યારે કચ્છનો લખપતનો ગોધાતડ ડેમ ઓવરફ્લો થયો છે. 30 ગામની જીવાદોરી સમાન ગોધાતડ ઓવરફ્લો થતા આસપાસના ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયો. આ પંથકની સિંચાઈની સમસ્યા અને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે. તો કચ્છના ભુજનું હૃદય છલકાયું. હમીરસર તળાવ ઓવરફ્લો થતા કચ્છના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ભારે વરસાદ અને ઉપરવાસની આવકને પગલે તળાવમાં પાણીની આવક હતી. તળાવ છલકાતા ભુજ ફાયર વિભાગ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ ટીમ તૈનાત કરાઈ. સ્પીડ બોટ તેમજ વિવિધ સાધનો સાથે સતત નજર રખાઈ રહી છે. લોકોને પણ પાળ તેમજ સેફટી ગ્રીલથી દૂર રહી હમીરસર નિહાળવા અપીલ કરાઈ છે. કચ્છમાં મેઘરાજાએ સડાસઠી બોલાવતા લખપતના કુંડી ધોધના જુઓ ખૂંખાર દ્રશ્યો. કચ્છના રાપર, લખપત, ભુજ સહિતના વિસ્તારમાં મેઘરાજાએ બાકાચૂકી બોલાવતા રણ પ્રદેશ રેલમછેલ કરી નાખ્યો છે. સામેલાધાર વરસાદથી ડેમ, તળાવ ઓવરફ્લો થઈ ગયા છે. ત્યારે લખપતમાં આવેલો કુંડી ધોધ પણ લાલ ઘૂમ બનીને વહેતો થયો. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પાણીની આવક થતા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. લખપત તાલુકામાં માણકા વાંઢના નરા પાસેનો કુંડી ધોધ સક્રિય થઈને વહેતો થયો. કુદરતી સૌંદર્ય સાથે પથ્થરો ઉપરથી વહેતા પાણીના ધોધે પ્રકૃતિને સોળે શણગાર કર્યા હતા તેવા દ્રશ્યો જોવા મળ્યા. દક્ષિણ ગુજરાતના ડાંગના ધોધને પણ ટક્કર મારે તેવો નજારો આ ધોધનો જોવા મળ્યો. આ વિસ્તારમાં ચોતરફ પથરાયેલી હરિયાળીના સૌંદર્યને કુદરત પ્રેમીઓ માણવા માટે અને કચ્છ ખંડને કંડારવા માટે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે. વરસાદ બાદ ડાંગમાં પ્રકૃતિ ખીલી ઉઠી. પાંડવ ગુફાનો અદ્ભુત નજારો. ચારે તરફ પહાડો પર લીલી ચાદર અને પર્વતો પરથી ખળખળ વહેતા ઝરણા. આંખોને ઠંડક આપે તેવા કુદરતી નજારાના અદ્ભુત દ્રશ્યો ડાંગ જિલ્લાના. સતત વરસાદ બાદ પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું. અહીંના પહાડો પરથી ધોધ સક્રિય થઈ ગયા. ત્યારે ઐતિહાસિક પાંડવ ગુફાનો નયનરમ્ય જળધોધ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો. ધોધ સક્રિય થતા અહીં લોકો ફરવા આવી રહ્યા છે. લીલાછમ વનરાય વચ્ચે
દુઃખધારા સ્વરૂપે જળધોધ પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓને આકર્ષણનું કેન્દ્ર બન્યો. મહત્વનું છે કે પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું ડાંગ જિલ્લામાં ઐતિહાસિક પાંડવ ગુફા ખાતે પાંડવો દ્વારા છેલ્લો અજ્ઞાતવાસ ડાંગમાં વિતાવવામાં આવ્યો હોવાની લોકવાયકા ચાલી રહ્યા છે. દક્ષિણ ડાંગના વન વિભાગ દ્વારા પાંડવ ગુફા સુધી પહોંચવા પાક્કો રસ્તા સાથે પગથિયા બનાવી પ્રવાસીઓ માટે સુવિધા ઊભી કરવામાં આવી છે. સાબરમતી નદીના સ્તરમાં ઘટાડો થતા રિવરફ્રન્ટનો વોકવે પર એએમસી દ્વારા સફાઈ શરૂ. રિવરફ્રન્ટ પર સાબરમતી નદીના પાણી ફરી વળ્યા બાદ જળસ્તર ઘટતા રિવરફ્રન્ટની સફાઈ શરૂ કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં સતત પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં પાણી અમદાવાદના રિવરફ્રન્ટ પર ફરી વળ્યા. રિવરફ્રન્ટ વોકવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, પરંતુ હવે નદીનું જળસ્તર ઘટતા રિવરફ્રન્ટ દેખાવા લાગ્યો છે. પાણી ઓસરતા અમદાવાદના આન બાન શાન સમાન રિવરફ્રન્ટ પર ગંદકીના થર જામી ગયા છે. ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સાફ સફાઈ શરૂ કરવામાં આવી. તાત્કાલિક જેસીબી અને ડમ્પર તેમજ માણસોની મદદથી સાફ સફાઈ શરૂ કરવામાં આવી. માટી તેમજ કચરો તેને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. એએમસી દ્વારા મેન્યુઅલી અને જેસીબી અને પાણીના ટેન્કરથી સફાઈ શરૂ કરવામાં આવી છે. 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે. ગુજરાતમાં જળ આક્રમણ બાદ હવે લોકો માટે રાહતના સમાચાર આવ્યા. હવે 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે. ખાસ કરીને કચ્છ માટે આગામી 24 કલાક ખૂબ જ મહત્વના છે, કારણ કે ત્યાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે રાજ્યના બીજા ભાગોમાં વરસાદનું જોર ધીરે ધીરે ઘટે તેવી શક્યતા છે. માછીમારોને 3 દિવસ દરિયો ખેડવા ન જવા સૂચન આપવામાં આવ્યું છે. દરિયામાં તીવ્ર પવન અને ઊંચી તરંગોની શક્યતા વચ્ચે પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 9 सितंबर से लेकर 15 सितंबर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा. दोनों क्षेत्र में, गुजरात और सौराष्ट्र कच्छ दोनों क्षेत्र में रहेगा. इसमें पहला दिन जो है सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल आइसोलेटेड केसेस में कच्छ के लिए दिया गया है और बाकी हेवी रेनफॉल वार्निंग नहीं है. कच्छ के लिए येलो वार्निंग दिया गया है. ઘર કંકાસથી કંટાળીને સુરતમાં આધેડે ધસમસતી તાપી નદીમાંથી છલાંગ મારી દીધી. સુરતમાં ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. તેવા સમયે સુરતના અડાજણ પાટિયા ખાતેના બ્રિજ પરથી ઘર કંકાસના લીધે અલીભાઈ પટેલ નામના શખ્સે તાપી નદીમાં ઝંપલાવ્યું. જહાંગીરપુરામાં રહેતા 55 વર્ષીય અલીભાઈ પટેલ અડાજણ પાટિયા ખાતેના ચંદ્રશેખર આઝાદ બ્રિજ ઉપરથી નદીમાં કૂદ્યા. જોકે ધસમસતા પાણીના વહેણમાં ખેંચાઈ રહ્યા હતા. તે સમયે સદનસીબે તેમના હાથમાં જાડી ઝાંખરા આવી જતા પકડી લીધા. બાદમાં ફાયર બ્રિગેડને જાણ કરતા તરત જ ફાયરના લશ્કરો બ્રિજ પર પહોંચ્યા હતા. 2 ફાયરના જવાનો તાત્કાલિક બ્રિજની વચ્ચેના ભાગેથી દોરડા વડે નદીમાં ઉતર્યા હતા. બાદમાં બંને જવાનો રિંગ બોયા લઈને તરતા અલીભાઈ પાસે પહોંચ્યા. ફાયર જવાનોએ રિંગ બોયાનો ઉપયોગ કરીને પાણીના વહેણમાંથી ભારે જહેમત ઉઠાવીને આધેડનું રેસ્ક્યુ કરી સહી સલામત અડાજણ તરફના નદી કિનારે લાવ્યા હતા. આધેડને કિનારે લાવ્યા બાદ 108 એમ્બ્યુલન્સની ટીમે પ્રાથમિક સારવાર આપીને તરત સિવિલ હોસ્પિટલ ખસેડ્યા. વિકાસના બણગા વચ્ચે વાઘોડિયામાં પાણી વચ્ચેથી નીકળી અંતિમ યાત્રા. જુઓ ડાકુઓની વિડંબના. પાણી વચ્ચેથી અંતિમ યાત્રા કાઢવાની ડાકુઓની વિડંબનાના આ દ્રશ્યો વડોદરાના વાઘોડિયાના છે, જ્યાં ભૂરી તલાવડી વિસ્તારમાં અંતિમ વિધિ માટે ઘૂંટણસમાં પાણીમાંથી ડાકુઓને પસાર થવા મજબૂર થવું પડે છે. છેલ્લા 5 દિવસથી આ વિસ્તારમાં ભરાયેલા પાણી નહીં ઓસરતા મજબૂરીવશ લોકોને ઘૂંટણસમાં પાણીમાંથી અંતિમ ક્રિયા માટે પસાર થવાનો વખત આવ્યો હતો. ભૂરી તલાવડી વિસ્તારના 65 વર્ષીય ભૈલાલભાઈ વસાવાનું નિધન થયું. જોકે પાણીનું લેવલ વધુ હતું. 3 દિવસની રાહ જોવા છતાં વહીવટીતંત્રના પ્રયાસ બાદ પણ પાણી ઓસર્યા ન હતા, જેના કારણે પરિવારજનોએ અંતે મૃતકની અંતિમ યાત્રામાં ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થઈ નીકળવા મજબૂર થવું પડ્યું. અમદાવાદના નારોલમાં ખાડામાં પડ્યા બાદ વીજ કરંટે દંપતીનો જીવ લીધો. પરિવારનું હૈયા ફાટવું. આક્રંદ હૈયાફાટ રુદન કરતી માં, આંખોમાં આંસુનો દરિયો. પરિવારમાં શોકનું મોજું અને ઘરમાં ગમગીનીનું કારણ છે જુવાનજોત દંપતીનું તંત્રની બેદરકારીના કારણે મોત. અમદાવાદવાસીઓ પાણી ભરેલા ખાડામાંથી નીકળતા પહેલા સાવધાન. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારીથી 2 લોકોનો જીવ ગયો. અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી મટન ગલીમાં દંપતીને પાણી ભરેલા ખાડામાંથી નીકળવું જીવલેણ સાબિત થયું. નારોલ પોલીસ સ્ટેશન નજીક આવેલા રુદ્ર ગ્રીન ફ્લેટમાં રહેતા રાજનભાઈ સિંગલ અને તેમના પત્ની અંકિતાબેન એક્ટિવા લઈ નારોલની મટન ગલી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે રોડ પર પાણી ભરેલા ખાડામાંથી પસાર થતા પતિ પત્નીને કરંટ લાગ્યો અને તેઓ બેભાન થઈને ખાડામાં પટકાયા. આ અંગેની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા. ફાયર વિભાગની ટીમ દોડી આવી. વીજ પુરવઠો બંધ કરાવીને બંનેને ખાડામાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જો કે બંનેના મૃત્યુ થઈ ચૂક્યા હતા. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે પણ મોકલી આપવામાં આવ્યા હતા. નારોલ પોલીસે આ મામલે અકસ્માતથી મોત નોંધી છે. બીજી તરફ દંપતીના મોતથી તંત્ર સામે આક્રોશ ફેલાયો છે. તંત્રની ગંભીર બેદરકારીના કારણે 2 લોકોના જીવ ગયા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો. તો સમગ્ર મામલે એએમસીએ કમિટી બનાવી તપાસ કરાશે. એએમસીની બેદરકારી હશે તો કાર્યવાહી કરાશે. બીજી તરફ મૃતદેહને લઈને એએમસી કચેરીએ પરિવારનો હલ્લાબોલ, વિપક્ષે પણ કર્યો વિરોધ. અમદાવાદના નારોલમાં કોર્પોરેશનની બેદરકારીના કારણે દંપતીનું મોત થયું છે, જેને લઈને આક્રોશ ફાટી નીકળ્યો છે. આમ છતાં પણ હજી કોર્પોરેશન અધિકારીઓને કોઈ પણ લાજ શરમ ન હોય તેવું વર્તન કરી રહ્યા છે. પરિવાર બંને પતિ પત્નીના મૃતદેહને લઈને અમદાવાદ દક્ષિણ ઝોનની ઓફિસે પહોંચ્યો હતો. પરિવારજનો આવેદનપત્ર આપીને ન્યાયની માંગ કરવા માંગતા હતા, પણ બેશરમ તંત્રએ કચેરીના દરવાજાને તાળા મારી દીધા. આટલાથી પણ ન અટક્યું. પીડિત પરિવારે આ મામલે ઉગ્ર રજૂઆત કરી તો પોલીસે મૃતકોના પરિવારજનો સાથે ઘર્ષણ પણ કર્યું. આખરે પરિવાર કંટાળી કચેરી બહાર જ રોડ પર બેસી ગયો. ત્યારે પરિસ્થિતિ વણસતા જોઈ માંડ અધિકારી ઉપકાર કરતા હોય તેમ બહાર આવ્યા અને આવેદનપત્ર સ્વીકારવા જોવા મળ્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ અને કોંગ્રેસના 10 થી 15 કાર્યકર્તાઓએ સેક્ટર 2 જીસીપી જયપાલસિંહ રાઠોડને મળીને સમગ્ર મામલે જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી. તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે એફએસએલની પણ મદદ લીધી. પ્રાથમિક તબક્કે વીજ કરંટથી મોત થયું હોવાનું અનુમાન છે. વીજ પોલમાં ભૂલ હશે તો તેની પણ પુરાવા એકત્ર કરી કાર્યવાહી કરાશે. વિધાનસભા સત્રનો બીજા દિવસે પણ રહ્યો હંગામેદાર. નલ સે જલ યોજનામાં 630 ગામડાઓમાં ભ્રષ્ટાચારનો સરકારનો સ્વીકાર. ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. બીજો દિવસ પણ હંગામેદાર રહ્યો. સત્રના બીજા દિવસની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થઈ. ગૃહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓપરેશન સિંદૂરની સફળતા મુદ્દે અભિનંદન પ્રસ્તાવ રજૂ કર્યો. ત્યારે ગૃહમાં ભારત માતા કી જયના નારા લાગ્યા. તો આજે ગૃહમાં જીએસટી સુધારા વિધેયક સર્વાનુમતે વિધાનસભામાં પસાર કરાયું. વિપક્ષે જીએસટી સુધારા વિધેયકને સમર્થન આપ્યું. બીજી તરફ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જન વિશ્વાસ બિલ રજૂ કર્યું હતું. જન વિશ્વાસ બિલમાં નાના ગુનાઓમાં સજાને બદલે હવે દંડ એટલે કે પેનલ્ટી ફટકારવામાં આવશે. 11 વિભાગ અને 500 પ્રકારના ગુનામાં દંડની જોગવાઈ લાગુ પડશે. આ નવી જોગવાઈ કોર્ટ, જેલ અને પોલીસની કામગીરીનું ભારણ ઘટાડશે. તો ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન રાજ્યમાં નલ સે જલ યોજનામાં થયેલી ગેરરીતિનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે નલ સે જલ યોજના અંગે પ્રશ્ન પૂછ્યા, જેના જવાબમાં કુંવરજી બાવળિયાએ કહ્યું કે આ યોજના અંતર્ગત 65 લાખથી વધુ ઘરોમાં જોડાણ પહોંચ્યું છે. મહીસાગર જિલ્લામાં 112 એજન્સીઓ સામે કાર્યવાહી કરી છે. મહીસાગર જિલ્લાના 630 ગામડાઓમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તો રત્ન કલાકારોના બાળકોની ફીનો મુદ્દો પણ ગૃહમાં ગુંજ્યો. સરકારે જવાબ આપ્યો કે સુરતમાં 70,254 રત્ન કલાકારોએ સહાય માટે અરજી કરી હતી, પણ સુરતના એક પણ રત્ન કલાકારોના બાળકોની ફીની ચૂકવણી થઈ નથી. અમદાવાદમાં 3,926 રત્ન કલાકારોએ સહાય અરજી કરી હતી, જેમાંથી 170 રત્ન કલાકારોના બાળકોની 24.3 લાખ રકમ ચૂકવાઈ. પાક સહાયમાં વિસંગતતાને લઈને અમરેલી પંથકના ખેડૂતોનો હલ્લાબોલ. અમરેલીના સાવરકુંડલા અને લીલિયા તાલુકાના ખેડૂતોએ સહાયમાં વિસંગતતાને લઈને ભારે વિરોધ પ્રદર્શન કર્યું. ઓક્ટોબર 2024ના અતિભારે વરસાદથી પાકને થયેલા નુકસાનની સહાયમાં વિસંગતતાના આક્ષેપ સાથે ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો. 116 ગામોમાંથી માત્ર 50 ગામોની સહાય મળી હોવાના દાવાઓ સાથે ખેડૂતો, સરપંચો અને કોંગ્રેસના આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો. સાવરકુંડલા મામલતદાર કચેરીએ ભેગા થયા હતા. સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પ્રાંત ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું. વન વિભાગના દંડના પરિપત્ર વિરુદ્ધ પણ ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો. તો 66 ગામને આ સહાયમાંથી બાકાત રાખવામાં આવતા આ વિસ્તારના ખેડૂતોમાં ખૂબ કચવાટ જોવા મળી રહ્યો છે. આ ગામના ખેડૂતોને પણ સહાય ચૂકવવા માંગ કરી. હિંમતનગરમાં પૂર્વ સૈનિકોએ પોલીસ ચોકીમાં કરી તોડફોડ, શહેર બાંધમાં લીધું. હિંમતનગર શહેરના મોતીપુરા ખાતે થયેલા આર્મી જવાન અને પોલીસ કર્મીઓ વચ્ચેના ઘર્ષણના મામલે પૂર્વ સૈનિક સંગઠન અને સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પોલીસ કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં પૂર્વ સૈનિકો રોડ પર ઉતરી આવ્યા. આખા શહેરને બાનમાં લીધું. માજી સૈનિક સંગઠન દ્વારા હિંમતનગર શહેરમાં રેલી કાઢવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં પૂર્વ સૈનિકો જોડાયા. આ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું. જે જગ્યાએ આર્મીના જવાનોને રોકીને પોલીસે બબાલ કરી હતી તે જગ્યાએ પહોંચીને તોડફોડ પણ કરી હતી, જેથી મામલો તંગ બની ગયો. રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. મોતીપુરા ખાતે એસપી, ડીવાયએસપી સહિતની તમામ પોલીસનો કાફલો પહોંચી ગયો અને સમજાવટ બાદ તમામ ટ્રાફિકને પૂર્વવત કરવામાં આવ્યો હતો. તો તોડફોડ કરનાર સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી. ભ્રષ્ટાચાર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસનું હલ્લાબોલ. એનએસયુઆઈ કાર્યકર્તા પોલીસ વચ્ચે ઝપાઝપીમાં ગેટનો કાચ તૂટ્યો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાત શિક્ષણ બચાવો આંદોલનનો રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી પ્રારંભ થયો હતો.
ભરતી પ્રક્રિયા, પીએચડી ગાઈડશીપ સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું. શહેર કોંગ્રેસ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ સહિત 2000 કરતાં વધારે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ડોક્ટર ઇન્દ્ર વિજયસિંહ ગોહિલની આગેવાનીમાં કાર્યકર્તાઓ દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં 1 કલાક સુધી ધરણા કરવામાં આવ્યા. આ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશી પોતે આવેદન સ્વીકારવા માટે આવ્યા. જો કે આ દરમિયાન પાછળથી એનએસયુઆઈના કાર્યકર્તાઓએ મુખ્ય બિલ્ડિંગના ગેટમાં અંદર પ્રવેશવાનો બળજબરીથી પ્રયાસ કરવામાં આવતા પોલીસ સાથે ઘર્ષણ થયું અને તેને કારણે મુખ્ય દરવાજાનો કાચ તૂટી ગયો અને ત્યારબાદ કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ કર્મીઓ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું, જેથી પોલીસે કોંગ્રેસ અને એનએસયુઆઈના 50 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. રાજકોટની એબીવીપીની રેલીમાં કાર્યકરોનો તમાશો, કાર પર બેસી ટ્રાફિક નિયમોનો કર્યો ઉલ્લાડ્યો. એક તરફ રાજકોટ ટ્રાફિક પોલીસ હેલ્મેટ ડ્રાઈવ કરી લોકોને દંડી રહી છે, બીજી તરફ પોલીસના નાક નીચે એબીવીપીના કાર્યકરો તમાશો કરી રહ્યા છે. જુઓ જાણે આમને કોઈ કાયદાના નિયમો લાગતા ન હોય તેમ કાર્યકરો કારની ઉપર બેસીને તમાશો કરી રહ્યા છે. જાણે ગુંડાઓની રેલી નીકળી હોય તે રીતે ટપોરીઓની જેમ કારની બહાર નીકળી છડે ચોક ટ્રાફિક નિયમના ધજાગરા ઉડાડી રહ્યા છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર કાયદો તમામ માટે સમાન હોવાનો દાવો કરી રહ્યા છે, ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રેલીમાં ટ્રાફિક નિયમોનો ઉલાળ્યો જોવા મળ્યો. એબીવીપીના કાર્યકરો કારની બોનેટ પર તો કોઈ કારના સનરૂફ પર બેઠેલા જોવા મળ્યા. સામાન્ય નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરાવનારી રાજકોટ શહેર પોલીસ અહીં જાણે આંખો બંધ કરી દીધી હોય તેવું લાગે છે. બેવડી નીતિ જોવા મળી. પોલીસ મુખ પ્રેક્ષક બની તમાશો જોતી રહી. કિશનપરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કોર્પોરેટરથી માંડીને કાર્યકર્તાઓ હેલ્મેટ પહેર્યા વગર વાહન લઈને આવ્યા, ત્યારે સામાન્ય લોકોને દંડતી સત્તાધારી પોલીસ પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો વિરુદ્ધ કેમ ચૂપ થઈ ગઈ એવા સવાલોનો જવાબ નથી આપી રહી. રાજકોટવાસીઓ હેલ્મેટ વસાવી જ લેજો, 2 મહિના સુધી ચાલશે ડ્રાઈવ. રાજકોટવાસીઓ, જો તમે હજુ પણ હેલ્મેટ વસાવ્યું ન હોય તો વસાવી લેજો. જો તમને હેલ્મેટ પહેરવાની આદત ન હોય તો પાડી દેજો, કેમ કે રાજકોટ શહેરમાં 60 દિવસ સુધી સતત દરરોજ હેલ્મેટ ડ્રાઈવ ચાલશે. હેલ્મેટ ડ્રાઈવ મુદ્દે લોકોની ફરિયાદ બાદ ધારાસભ્યો સરકારમાં રજૂઆત કરી હતી. સરકારે સ્પષ્ટ શબ્દોમાં બાંધછોડ આપવાની ના પાડી દીધી છે અને 2 મહિના સુધી લોકોને આવી રીતે કાર્યવાહી કરી જાગૃત કરવામાં આવશે. બીજી તરફ રાજકોટના હેલ્મેટ પહેરવાના બહાનાબાજોને પણ સાંભળી લો. રાજકોટમાં પોલીસે ડ્રાઈવ શરૂ કરતા લોકોએ માથા ફાટી જાય એવા હેલ્મેટ ન પહેરવાના બહાના બતાવ્યા. દંડથી બચવા અવનવા કિમિયા અજમાવી રહ્યા છે. તેમાં નંબર 1 પર છે આ કાકા, જેઓ હેલ્મેટની જગ્યાએ માથે તપેલી પહેરીને નીકળ્યા છે. માથું ઢાંકવાનો સવાલ છે, માથું મેં ઢાંકી દીધું. હેલ્મેટ મને ત્રાસદાયક છે. તો રાજકોટમાં ભાજપના કોર્પોરેટર અને કાર્યકર્તાઓએ હેલ્મેટના નિયમનો કર્યો છે ઉલાળ્યો, જે ખુદ નજરે પડ્યા. મીડિયાને જોઈને મોટાભાગના કાર્યકર્તાઓ પોતાના બાઇક મૂકી કારમાં ભાગ્યા. પોલીસની પણ બેવડી નીતિ જોવા મળી. 2 મહિના સુધી આ જ રીતે કાર્યવાહી ચાલુ રાખવામાં આવે કે લોકો વધુને વધુ જાગૃત થાય, વધુને વધુ સુરક્ષિત થાય અને વધુને વધુ અકસ્માતોનું નિવારણ થઈ શકે એ બાબતે લોકોને જાગૃત કરવામાં આવશે. ઠેર ઠેર પાણી ભરાતા વડોદરામાં કોંગ્રેસે મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષની ચેમ્બરની નંબર પ્લેટ પર રમકડાના મગર લગાવ્યા. તો વિશ્વામિત્રી નદીના 1200 કરોડનો જો ખર્ચો થયો હોય અથવા જે પણ કંઈ કામ થયું હોય કુંડી પહોળીકરણ નામે, તો વડોદરામાં આ 3 વર્ષમાં એટલો તો વરસાદ નથી પડ્યો એટલા પાણી ભરાઈ ગયા. કોટેશ્વર, કલાલી, કુંડેરા, બાજવા, કરોડિયા, જામવા. વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે કોર્પોરેશન દ્વારા 1200 કરોડ ખર્ચ કરવામાં આવ્યો. આમ છતાં ઠેર ઠેર પાણી ભરાતા શહેર કોંગ્રેસ દ્વારા કોર્પોરેશન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં આજે કોંગ્રેસનો મોરચો કોર્પોરેશન ખાતે આવી પહોંચ્યો. પાલિકા સિક્યુરિટી ગાર્ડ દ્વારા અધિકારીઓ અને પદાધિકારીઓની ચેમ્બર તરફના રસ્તા બંધ કરી દેતા કોંગ્રેસ કાર્યકરોએ બંધ કરવામાં આવેલા દરવાજા ઉપર લાતો મારી રોષ ઠાલવ્યો અને સત્તાધીશો સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથેના સૂત્રોચ્ચાર કર્યા. મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ચેમ્બરની નંબર પ્લેટ પર રમકડાના મગર અને નકલી ચલની નોટો લગાવી વિરોધ પ્રદર્શન કર્યું. પ્રજાના રૂપિયા પાણીમાં ગયા હોવાનો આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો. અમદાવાદના એસજી હાઈવે પર ધમધમતા ટ્રાફિક વચ્ચે નિર્માણાધીન બ્રિજનો એંગલ પડતા લોકો ઘવાયા. ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના હજુ ભૂલાઈ નથી, ત્યાં અમદાવાદમાં મોટી દુર્ઘટના થતા રહી ગઈ. શહેરના ટ્રાફિકથી ધમધમતા એસજી હાઈવે પર નિર્માણાધીન બ્રિજનો એંગલ તૂટી પડ્યો. સવારે એસજી હાઈવે ટ્રાફિકથી ધમધમી રહ્યો હતો. ઇસ્કોન 4 રસ્તાથી સરખેજ તરફ લોકો પૂરપાટ જઈ રહ્યા હતા. એસજી હાઈવે પર YMCA નજીક નિર્માણાધીન બ્રિજ પરથી લોખંડની ગ્રીલનો ટુકડો નીચે પડતા એક મહિલા સહિત 2 લોકોની ઈજા પહોંચી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો. આ અકસ્માતે ચાલુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં સલામતીના અભાવ અંગે ગંભીર સવાલો ઊભા થયા. બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હોય ત્યારે લોકોની અવરજવર માટે રસ્તો કેમ ચાલુ રાખવામાં આવે છે? છત્તીસગઢમાં પૂર પીડિતોની વહારે આવ્યું ઊંઝા માર્કેટયાર્ડ.
છત્તીસગઢ રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે મહેસાણા જિલ્લાનું ઊંઝા માર્કેટયાર્ડ આગળ આવ્યું છે. બજાર સમિતિએ તાત્કાલિક ધોરણે 21 લાખ રૂપિયાથી વધુની કિંમતની 1030 રાહત કીટ તૈયાર કરી છે. દરેક કીટમાં જીવન જરૂરી 19 પ્રકારની વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત 2100 છે. આ કીટમાં ખાદ્ય પદાર્થો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. આ તમામ કીટ તૈયાર કરી તાત્કાલિક છત્તીસગઢ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે.